આકલાવ નગરપાલિકામાં અપક્ષોની બહુમતી, અપક્ષોનો 24માંથી 14 બેઠકો પર વિજય. ભાજપને પ્રથમ વખત 10 બેઠકો મળી. વોર્ડ નંબર 5માં ભાજપની આખી પેનલ વિજય. ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું. આકલાવ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોએ 24માંથી 14 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે ભાજપે 10 બેઠકો પર જીત મેળવી છે. 14 અપક્ષોમાંથી કોંગ્રેસ પ્રેરિત વિકાસ પેનલના 10 ઉમેદવારો ચૂંટાયા હોય. અહીંયા સત્તા હાંસલ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. આકલાવ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ ઉપર ઝંપલાવ્યું હતું, જ્યારે કોંગ્રેસે વિકાસ પેનલ બનાવીને ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. આ સિવાય પણ કેટલાક અપક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હોય. ચૂંટણી જંગ ભારે રોચક બની જવા પામ્યો હતો. આકલાવ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાનો મત વિસ્તાર હોય. ભાજપે અહીંયા એડીચોટીનું જોર લગાવી દીધું હતું અને જોરદાર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું. આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપે 10 બેઠકો પર જીત મેળવી છે, જેમાં વોર્ડ નંબર 5માં આખી પેનલ અને વોર્ડ નંબર 6માં 4માંથી 3 બેઠકો પર જીત મેળવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 1માં 1 અને વોર્ડ નંબર 2માં 2 બેઠકો ભાજપે જીતી હતી. જોકે પરિણામ જાહેર થયા બાદ બહુમતી માટે ભાજપ કોંગ્રેસે કમર કસી છે. જોકે અપક્ષમાંથી કેટલાક ઉમેદવારો પહેલેથી જ ભાજપ સમર્પિત હતા અને પરિણામ બાદ તેમણે ભાજપનો સંપર્ક કરી લીધો છે. એટલે કહી શકાય કે આકલાવ પાલિકામાં ભાજપ અપક્ષના ટેકા સાથે સત્તા સંભાળી શકે છે. જોકે આ તો ચૂંટણી છે, એટલે અણધાર્યા પરિણામો આવતા હોય છે. એટલે હાલ તો આકલાવમાં અપક્ષોની બોલબાલા જોવા મળી છે. જોવું રહ્યું આકલાવ પાલિકાનો તાજ કોના સિરે જાય છે. જે આકલાવ નગરપાલિકા વિસ્તારની અંદર આજે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. 24 બેઠકો માટેની જે મતદાન પ્રક્રિયા હતી તે પૂર્ણ થઈ ગઈ છે. શું પરિણામ? ભારતીય જનતા પાર્ટીની આકલાવ નગરપાલિકામાં ટોટલ 24 બેઠકો હતી. 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને પોતાના કમળના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. એમાંથી 10 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના કમળનો વિજય થયો છે. 14 બેઠકો પર અપક્ષનો વિજય થયો છે. અહીંયા આકલાવમાં નગરપાલિકામાં વર્ષોથી એક હતું શાસન હતું, કોંગ્રેસનું શાસન હતું. આ વખતે કોંગ્રેસ ડરી ગઈ છે, એક પણ ઉમેદવાર ઊભો રાખ્યો નથી. અને ભારતીય જનતા પાર્ટીની આદરણીય વંદનીય મોદી સાહેબની સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારને સમર્થન મળી રહ્યું છે. અને લોકો છેવાડાના માનવીને જે ભારતીય જનતા પાર્ટીની સરકારનો લાભ મળ્યો છે, એના અનુસંધાને આ તમામ આકલાવ નગરપાલિકાના મતદારો ભાજપ સાથે જોડાયા છે. એથી હું ભારતીય જનતા પાર્ટી વતી હું આકલાવ નગરપાલિકાના તમામ વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ જ બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી લગભગ બોર્ડ બનાવવામાં સમર્થ બનશે અને સત્તા હાંસિલ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે.